ઓમ નમઃ શિવાય મિત્રો, આજે આપણે કિચનની કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જાણીશું. પૈસા કમાવવા અને ઘરમાં સુખ શાંતિ લાવવા માટે લોકો જાત જાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે. ઘર બનાવતી વખતે પણ લોકો પ્રોપર રીતે વાસ્તુના આધારે જ ઘર બનાવતા હોય છે. જો કે તમે આમાંથી કાંઈ જ ન કરી શક્યા હોય તો પણ વાંધો નથી. તમે માત્ર તમારા રસોડામાં આજથી આ વસ્તુ મૂકવાનું શરૂ કરી દો. થોડા જ સમયમાં તમે બની જશો પૈસાદાર. આ અમે નથી કહી રહ્યા, આ ગુણધર્મ દર્શાવે છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કરવામાં આવતી ભૂલો ઘરની સુખ સમૃદ્ધિને પ્રભાવિત કરે છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની શાંતિ દોડી શકે છે. વાસ્તુ અનુસાર જો ઘરના રસોડામાં કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સકારાત્મક ઉર્જા રૂપે મળે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ વસ્તુઓ રસોડામાં રાખી શકાય અને શું ફાયદા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરને રસોડા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હળદરનું ધાર્મિક મહત્વ છે, જેનો ઉપયોગ પૂજા વિધિ સાથે શુભ કાર્યોમાં થાય છે. તેથી હળદર હંમેશા રસોડામાં રાખવી જ જોઈએ. હળદર રાખવાના ફાયદા તમને જણાવી દઈએ કે જો હળદરને રસોડામાં રાખવામાં આવે તો ઘરમાં પૈસા આવવાના બધા દરવાજા આપોઆપ ખુલવા લાગે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં હળદર રાખવાની સલાહ આપવામાં આવી છે. આ વાસણ રસોડા માટે શુભ છે. પિત્તળ અને તાંબાના વાસણોનો ઉપયોગ ઘરના રસોડામાં આજથી જ નહીં પરંતુ ઘણા સમયથી કરવામાં આવે છે. રસોઈથી લઈ અને ખાવા સુધી તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં પિત્તળ અને તાંબાના વાસણો રસોડાની પશ્ચિમ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. તે સાથે જ અમુક ઉપકરણો રસોડામાં યોગ્ય જગ્યાએ રાખો. જેમ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ. તેનાથી વાસ્તુ દોષો દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના રસોડા માટે શુભ હોય છે, જેમ કે એલોવેરા અને તુલસીનો છોડ. આ નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા માટે મદદ કરે છે. તો મિત્રો, આ હતી કેટલીક કિચન માટેની વાસ્તુ ટિપ્સ. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો, અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.